ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે સવારના વાગી ગયા છે 8 અને હવે આપણે જવાનું છે બગીચામાં. તો બગીચામાં કઈ રીતના જે વૃક્ષો છે, વનસ્પતિ છે અને શાકભાજી પણ વાવેલું છે તો એ આપણે જોવાનું રહેશે. તો અત્યારે આપણે આવી ગયા છીએ બગીચાની અંદર. જો તમે જોઈ શકો છો અહીંયા પાછળ છે તો ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે. બહુ વધારે પ્રમાણમાં અમે અહીંયા વૃક્ષ વાવેલા છે. આ આશ્રમ છે જે બજરંગદાસ બાપાનું મઢુલી તરીકે ઓળખાય છે, જે ગોંડલ હાઈવે રોડ ઉપર આવેલું છે. અને તમે પાછળ જોઈ શકો છો કે અલગ અલગ છે તો વૃક્ષો પણ વાવેલા છે. ત્યાર પછી આપણે હવે આગળ જાય જ્યાં શાકભાજી વાવેલું છે તો શાકભાજી છે તો એમાં કઈ કઈ વસ્તુ વાવેલી છે એ પણ આપણે જોઈએ. ત્યાર પછી અહીંયા જો રીંગણા વાવેલા છે, ડુંગળી વાવેલી છે. આ ડુંગળી અને આપણે જે વાંસ કહે ને જે વાહડા કહે ને એમની જે ઝીણી ઝીણી પતલી દાંડી છે ખોટી, તો એમથી આ બનાવવામાં આવ્યું છે. આ તમે સંપૂર્ણપણે જોઈ શકો છો. આ વાડ છે કે જેથી કરીને અહીંયા કોઈ અલગ અલગ જે પ્રાણી હોય ને તો આવી ન શકે, એટલા માટે એને રોકવા માટે વાડ બનાવવામાં આવે છે. આ ઠેઠ લગીન છે, તમે અહીંથી જોઈ શકો છો. ઠેઠ સુધીને વાડ બનાવવામાં આવેલી છે. અને એની અંદરની સાઈડમાં જે સાઈડમાં છે તમને બતાવ્યું હતું તો ત્યાં શાકભાજી વાવેલું છે. ડુંગળી, પછી રીંગણા, કોથમરી, મેથી, પત્રવેલના પાંદડા, તો ઘણું બધું એમાં વાવેલું છે. પણ પાછું એ છે ખોલવાનું રહેશે, ખોલીને અંદરની સાઈડમાં જવાનું રહેશે. તો એટલા માટે હવે આપણે અહીંથી બહારથી તમને દેખાડી દઈએ. ત્યાર પછી જો ચીકુડી છે ને, ચીકુડીમાં અત્યારે ચીકુ આવ્યા છે પણ હજી હાવ નાની સાઈઝમાં છે. તમે જોઈ શકો છો. જો આ ચીકુડી છે તો ચીકુડીની અંદર અત્યારે ચીકુ છે તો હાવ નાની સાઈઝમાં આવેલા છે. ત્યાર પછી ઘણું બધું અહીંયા વાવેલું છે. જામફળી હોય છે તો પણ અત્યારે અમે જામફળ આવ્યા નથી, તમે અહીંયા જોઈ શકો છો. જામફળી, ચીકુડી અને બધું વાવેલું છે. ચીકુડીમાં તો મિત્રો અત્યારે ચીકુ આવી ગયા છે પણ નાના છે, તમે અહીંયા જોઈ શકો. ચીકુ આવેલા છે. તાવડિયા છે ચીકુડી. ચીકુડીની અંદર અત્યારે હાલ તો ચીકુ આવી ગયા છે. ત્યાર પછી આ જે વાંસની જે બનાવેલી છે ને વાડ કહેવામાં આવે છે, દેશી ભાષામાં વાડ કહેવાય છે. તો જો કેટલું સરસ મજાનું બનાવેલું. અહીંથી ન કોઈ બીજા પ્રાણી હોય ને તો અંદર ન આવી શકે, તો એટલા માટે અહીંયા વાડ બનાવવામાં આવેલી છે. ત્યાર પછી અહીંયા જો રીંગણા વાવેલા છે, ડુંગળી વાવેલી છે. આ ડુંગળી અને આપણને શાકભાજી ખૂબ સરસ મજાનું વાવેલું છે. આને આવળ કહેવામાં આવે છે. ત્યાર પછી જો આ ચીકુડી છે ને તો ચીકુડીમાં અત્યારે ચીકુ આવેલા છે, હજી નાના છે. ત્યાર પછી જામફળી હોતી છે પણ અત્યારે જામફળી એમાં આવ્યા નથી. હા, જો ચીકુડી છે તો અમે ચીકુ કેવડે મસ્ત આવેલા છે, એકદમ નાની સાઈઝમાં છે.